ગાઈ જમાય સવાર સવાર ચા નાસ્તો થઈ ગયો તો પસ્તીમાં આપવાના છે ચોપડા. તો આર્યનના છે ને 11-12 બાકી છે, નેટના સાયન્સના બહુ જ એટલા બધા છે. આ પોતાવાળું છે બધું ભરેલું છે ને આની છે આર્યનના જ છે, આ સાઈડ આર્યન જ છે, એ સાઈડ છે પાછળ એક તગારું ભરેલું છે. કેટલા બધા કાઢ્યા છે, સમાતા નથી એટલા. તો એ પસ્તીમાં આપી દેવા. કાલ રવિવાર છે ને તો કાલે આપી દેવા છે. તો બધા અલગ કરી દો પસ્તીમાં, અને દુકાનમાં આપવાના હોય દુકાનવાળા અલગ કરી નાખીએ, બધા અલગ કરી દઈએ. તો આજે સુરભી કરે છે ને તો બંને થઈને કરીએ છીએ. તો આ ચોપડા જ બાકી રહ્યા હતા તો કરી નાખીએ. તો બ્લોકમાં બની રહો. તો ગાઈ સવારના અમે લાગેલા છો, બધા ચોપડા 2 કોથળા ભર્યા. હજુ આ એક તગારું ભર્યું છે, એક આ ભર્યું છે, આ આખું બોક્સ ભરેલું છે. બધી પસ્તી 2 કોથળા ભરીને પાછળ મૂકી આવી. તો આખું કબાટ ત્યાં ભરેલું હતું. એ આર્યનના જ હતા. 3 કોથળા. સુરભી પૂછે કે બે નહીં 3 કોથળા. તો સુરભીને તો એક ઢગલો અલગ જ છે બધા. તો આર્યનના જ બધા ભર્યા. 11-12 પછી 1 વર્ષ નેટવાળા કરીને બધા બાપરે બાપ. તો મારું સીપીઓ તૂટી જશે. શું કરે છે તું? હમણાં નાખ. તો ગઈ અમે સવારના લાગેલા છે, હજી સુધી કામ નહીં પૂરું થતું. આ દિવાળી બીજાને દિવાળી કરી નાખે. તો અમે આર્યનના કાઢવાના જતા. અહીં આખું ટેબલ ભારે મરતું હતું. આખું કાલે રવિવાર છે તો ડામર સાહેબ લઈ જશે આર્યનને બંને. જે પસ્તીવાળા છે તો પસ્તીને આપવાના છે. 2 કોથળા ભરી દીધા. આ બધા છે ને આ તગારું ભરેલું, આ ભરેલું અને આ બોક્સ ભરેલું છે. તે બધું એ દુકાનમાં આપવાના છે. તો લગે રહું. તો ગઈ બ્લોકમાં બની. હજી નાવાનું કચરા પોતું બધું બાકી જ છે. તો પાછું મારું ઘર ગંદુ થઈ ગયેલું, સાફ કરેલું છે ને કામ. તો અમારે કચરા પોતું થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. તો હવે છે ને રોટલી બનાવી દઈએ. તો શાક તો બની ગયું છે સવારમાં. તો શાક તો બની ગયું છે ગવારનું. તો રોટલી જ બનાવવાનું બાકી છે. તો હું ફટાફટ રોટલી બનાવી દઉં. ગાઈ તમારું બધું કામ પતી ગયું છે. તો સુરભીન બેન 2 જણ શું શનિવાર છે આજે ખબર નહીં, આર્યન વહેલા આવી જાય તો બ્લોકમાં બની રહો. અમારું જમવા બની ગયું. રોટલી ફટાફટ બનાવી દીધી. અને સુરભીન 2 જ જણ છે એટલે બધા રોટલી બનાવવાની નહોતી તો ફટાફટ બનાવી દીધું. કાંઈ હું જમી લો. આ ફેળી છે ને ગવાર છે ને આખો બનાવતો જ મસ્ત લાગે. કટકા ના કરવા, દેશી છે ને એટલે. રોટલી એકદમ ગરમ ગરમ છે, બળી જવાય છે. જેવી ઉતરી એવી જ લઈને આવીશ. ગઈ લો ખાવું હોય તો આવી જાઓ. ચલો, બહુ મસ્ત લાગે આમ. સવારે બધું સાફ કરીને મૂકી તું. આ બધા ચોપડા મેં મૂકી દીધા હતા હરકા કરીને. કાલે આપી દો. ટોપલા ભરીને, બોક્સ ભરીને, તગારા ભરીને. તો આને એક તગારું ભરીને ત્યાં મૂકી દીધું. નહીં બધું ફેરી કાઢું. બધા કાલે પેલો લેવા આવવાનો છે દુકાનવાળો, એટલે ગાદી આશ્રમથી. તો આર્યને બધા ફોટા પાડવાના. તો બધું રમણ કરી નાખ્યું. બાપ આખા ઘરમાં રમણ કરી નાખ્યું. હું ક્યારે કરી રહું ત્યાંથી મોડે ત્યાં લાઈન લગાડી દીધી આર્યનને. એ ભગવાન, એક તગારું ભરી તો ત્યાં મૂકી આવ્યો છે. હવે કે મને કે મમ્મી આ કરી દે. હું તો આજ કરવા બેઠી છું. નહીં શું હશે છે માટે કઈ કામ ધંધો જ નહીં. આજ કરવાનું. તમારે ફેદવાનું ને મારે મૂકવાનું, તમારે ફેદવાનું ને મારે મૂકવાનું. તો ગાઈસ આજનો સમય થઈ ગયો છે. તો હવે જમવા બનાવવાનું છે. તો આર્યન કોલેજમાંથી આવ્યા હતા બધું. કાલે દુકાનમાંથી આવે છે ગાદી આશ્રમથી એમ કે છે. કાલે નહીં આવે એવું. તો આ બધું એને રમણ કરી નાખ્યું. ફેદી ફોટા પાડી મોકલવાના હતા એટલે કેવી ચોપડીઓ છે એટલે બધું ફેરી નાખ્યું. તો એવું છે હાલત મારા ઘરમાં. રોટલી બનાવી દીધી મેં. આજે શાક બહારથી ઓર્ડર કર્યું છે. રોટલી બળી કે બીગી વચ્ચે કાચી રહી ગઈ છે. ગેસ ફૂલ હતો એના લીધે. તો રોટલી બની ગઈ છે. તો છે ને શાક રોટલી ભાત જ બનાવ્યું છે. શાક બહારથી મંગાવ્યું છે. તો ગાઈ અમે જમી લઈએ. શું મંગાવીશું? આર્યને મંગાવ્યું છે
આર્યનને મંગાવ્યું છે બહારથી શાક, તો સુરભીને અમારે નથી જમવું, તો અમે આર્યને 2 જણ જમવાવાળા છે. તો ભાઈ જમી લઉં. તો આર્યન છે કે એમ કે છે મમ્મી તું જમી લે, હું પછી જમીશ. એ ગયો છે નીચે. તો ભાઈ તમારે જમવું હોય તો આવી જાઓ. આ રોટલી ખબર નહીં કેવું છે, ટેસ્ટ કરીએ પહેલા. ટેસ્ટમાં તો સારું છે. ક્યાંથી મંગાવ્યું છે ખબર નથી.